મહાભારતની લડાઈ જ્યારે ચાલુ થવાની થઈ ત્યારે દુર્યોધન ને અર્જુનજી બે દ્વારકા ગયા અને ત્યાં કૃષ્ણ ભગવાનને ભેગા થયા. કૃષ્ણ ભગવાને પહેલાં અર્જુનને પ્રશ્ન કર્યો, અર્જુન તું નાનો છે, દુર્યોધન મોટો છે, એટલે તું પહેલાં માંગ, તારે શું જોઈએ છે, નારાયણની સેના કે નારાયણ? નારાયણ નિહત્તા હું એકલો લડાઈમાં શસ્ત્ર નહીં ઉઠાવું, તારે જે જોતે માંગ લે. ત્યારે અર્જુને કીધું, ભગવાન મારે નારાયણની સેના નથી જોતી, મારે સાક્ષાત નારાયણની જરૂર છે. એટલે દુર્યોધન નારાયણની સેના લઈને અને વયા ગયા. અને અહીંયા ભગવાને અર્જુનને પ્રશ્ન કર્યો, અર્જુન નારાયણની સેના તને મળતી હતી, મને એકલા નિહત્તાને શું કામ માંગ્યો? ત્યારે અર્જુને કીધું, પ્રભુ સાક્ષાત તમે મારી હારી હશો તો હર પ્રકારે મારી જીત જ છે ને હર પ્રકારથી મારી રક્ષા થશે. અને એટલા માટે મારે તમારી જરૂર છે, મારે નારાયણની સેના જોતી નથી. તમને હું ગુરુ માનું છું, યોગીને યોગી શ્રી કૃષ્ણ ભગવાન ગુરુ છો એમ કીધું અર્જુને. એટલે ભગવાને કીધું તથાસ્તુ. અને નાથી અર્જુનજીએ હુયાવ્યા. તો આ પ્રમાણે અગર આપણે સત્યના માર્ગે હાલી અને હાસું બોલી હાસ્ય રસ્તે હાલી અને ધર્મની કોર હોય અને ભગવાનની ઉપર ભાવ ને પ્રેમ હોય તો ભગવાન જરૂર આપણી મનોકામના પૂરી કરે છે. જય દ્વારકાધીશ.